હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સૌરવ હજી સૂઈ રહ્યો છે. રોહી 8 વાગ્યા બેટા, વેકેશન પડ્યું એટલે ઊંઘી ના રહેવાનું હોય. ગુડ મોર્નિંગ તો કહી દો. ગુડ મોર્નિંગ બોલો. ચા પીધી? ગુડ મોર્નિંગ પીહુ. ગાઈસ, વેકેશન પડવાથી પીવું રોહી મજા આવી ગઈ છે. 8 ને 10 થઈ ગયો પણ હજી જુઓ ગાઈસ સૂઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ ભારતી. ચા બા પી લીધી? આજ તો 8 ને 10 થઈ ગઈ નહીં? શું કરો? ખીચડી વઘાર રાખું? તો ગાઈસ, આજે તો પૌવા નથી બનાવ્યા, ખીચડી વઘારેલી બનાવવાની છે. બનાવો કોઈ ડુંગળી બધું નાખવાનું કે એમને ના નાખો કે મજા આવશે? એવું તો નહીં મજા આવતી. ડુંગળી કાપો સિમ્પલ. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વઘારેલી ખીચડી ખાવા માટે એવું સારું. ચલો હાય ગાઈસ, ચલો ઉનાળો આવી ગયો. તરબૂચ લાવ્યા છીએ. મમ્મી તરબૂચ ખાય છે ગાઈસ. મમ્મી તરબૂચ સારું ભાવે? કેવું ગળ્યું? 2-3 કિલો લાવ્યો તો જો. 3 કિલો જેવું થયું તું આવ્યું. 3 કિલોનું મારા 70 રૂપિયા લીધા હતા. પાછી તારે ખાવું લેતા ના સારું. તારા ખાવું છો તો એટલે બધું ખાવું જ કાપી આલું. નહીં ખાવું તો પોણે ઢોળ્યું ને તે તો આ મોડું નહીં. મસ્ત આમ જો મત જેવું નહીં યાર, મસ્ત. ચલો ગાઈસ, તરબૂચની ઉનાળામાં તરબૂચની સિઝન આવી ગઈ છે. બધા ઉનાળામાં તરબૂચ ખાઓ, શરીરમાં પાણી ખૂટે નહીં. તરબૂચ સ્વાસ્થ્ય માટે સારું છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરમાં પાણી ગાઈસ ખૂટતું નથી. મમ્મી હવે બીજો પીસ કાપ્યો છે. ભારતી તને આપવું જ બીજું ચાલી રહેશે? સાસુ અને બહુ આજે તરબૂચ ઉપર તૂટી પડ્યા છે. ચલો ગાઈસ, તરબૂચ ખાવા. હાય ગાઈસ, સાંજ પડી ગઈ છે. સવરા શું કરો? શું કહેવાય એને? એને પપૈયું કહેવાય. એને પપૈયું કહેવાય. બીજું સફરજન, પપૈયું, કેળું ને એવું બધું કહેવાય. તરબૂચ ચો બતાવજે. તરબૂચ આપણે બપોરે ખાધું તું એ તો કેરી કહેવાય. હા, એને કેરી કહેવાય. તા ખાવું નહીં ને સફરજન કહેવાય. લે હવે બોલ ના કરે, મને કંટાળો આવે. એક હા, દ્રાક્ષ કહેવાય ને. તું ખાતો નહીં રોજ? અરે એક વખત 10 વખત બોલ ના કરવાનું હોય મારે. ગોળો થઈ ગયો તું તો. મેં કીધે ચોપડી ભાઈ હમણાં તને શાંતિથી શીખવાડું બધું. હા હારું મૂકી દે. અત્યારે તારે ખાવાનું નહીં? એ મૂકી દે બેટા. શું કહેવાય ને? બર્થડે વાળું ચો? બર્થડે વાળું કેક ચો? અંકલજી મને બતાજી. હા સારું હેડો. ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે શું બનાવ્યું ભારતી જમવામાં આજે?
આજે બટાટાનું શાક ભટ્ટાનું શાક બનાવ્યું તારા ભટ્ટા અને પીહું ડોહીને બધું ચજો. ચલો ગાઈસ જમવા માટે આજે બાજુમાં ગરબા કણ જાય એવું ભટ્ટાની સબ્જી બનાવી છે. શું ખાવું?